ઝાલોદ તાલુકાના બેલેન્ડિયા ગામમાં વિકાસના નામે પ્રજાને પીડા, વિલંબ, ભ્રષ્ટાચાર અને પ્રગતિ વિના ગતરણ. ઝાલોદ તાલુકાના બેલેન્ડિયા ગામમાં વિકાસના કામો અડચણમાં મુકાયા હોવાના આક્ષેપો ગભરાવી દેતા છે. વિસર્જન માટેના આકર્ષક ઠેકાણાઓ હોવા છતાં ગામના લોકોના મતે આવશ્યક વિકાસ કામો કરવામાં આવ્યા નથી, જે બાબતે લોકોમાં ભારે નારાજગી છે. ગામમાં આંગણવાડી અને પંચાયત ઘરની અસ્થિર સ્થિતિ. ગામમાં નવી આંગણવાડી અને પંચાયત ઘર વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા, પરંતુ લોક ઉપયોગ માટે તે સુવિધાઓ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. ગામના લોકો માટે આ વાત ખાસ કરીને પરેશાની સર્જે છે, કારણ કે તેમને જરૂરી કામો માટે દૂરના પેથાપુરની પંચાયત જવું પડે છે. તેવા સમયમાં જ્યારે નાની નાની સુવિધાઓ ગામે ઉપલબ્ધ હોવી જોઈએ, બેલેન્ડિયા ગામના નાગરિકોને આ રીતે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ગામના રસ્તાની પરિસ્થિતિ અને ગ્રાન્ટનો ઉપયોગ. સત્તાવાળાઓએ ગામ માટે રસ્તાનું કામ મંજૂર કર્યું છે, પરંતુ એ માર્ગનો વિકાસ હજી પણ થવા બાકી છે. ગામના લોકોના મતે રસ્તાની હાલની પરિસ્થિતિ જટિલ છે અને તે કોઈ કામ પૂરું ન થવાથી નાગરિકોને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે પ્રગટ કરે છે. સૂત્રો મુજબ ગામ માટે આપવામાં આવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો નથી અને વિકાસના કામો પ્રત્યે કોઈ પ્રયાસ જોવા મળતા નથી. ગ્રામપંચ અને સરપંચ પર આક્ષેપો થયા છે કે તેઓ ગામના વિકાસમાં ભાગીદારી બતાવતી નથી અને આંશિક રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપો. ભ્રષ્ટાચાર સામે વિરોધ. ગામના લોકો દાવો કરે છે કે ગામમાં પાણીની સુવિધા, આંગણવાડી, પંચાયત ઘર અને શૌચાલય જેવી આવશ્યક અને મહત્વની સેવાઓ માત્ર દિગ્દર્શન સમાન બની રહી છે. વિકાસના કામોના બદલે સરકારી ગ્રાન્ટના ગેરઉપયોગથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને ગામના લોકોને તેની સીધી અસર પડી રહી છે. આદિવાસી સમુદાયના લોકો વિકાસથી વંચિત. ગામના આદિવાસી સમુદાયના લોકોને વિકાસના લાભોથી વંચિત રહી જવું પડ્યું છે. વિકાસ માટે ગ્રાન્ટો તો મળેલી છે, પરંતુ તેનું કામ કાગળ પર જ રહી ગયું છે. આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનો આ બાબત અંગે ભારે રોષ અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની માંગ. તાત્કાલિક તપાસ અને ન્યાય. આવા આક્ષેપો વચ્ચે ગામના નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જેવાથી ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવે. જે ગ્રાન્ટો ગામના વિકાસ માટે આવી હતી, તે શુદ્ધ અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવી નથી અને ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે સરકાર અને અધિકારીઓ આ મુદ્દાઓનું ગંભીરતાથી નિરાકરણ લાવે. બેલેન્ડિયા ગામની આ સ્થિતિ અને તેમાં ઉઠાયેલા આક્ષેપો ગંભીર છે. જો આગળ વધવા માટે યોગ્ય તપાસ અને વિકાસના કામોમાં પ્રગતિ ન થાય, તો આ ગામની મુશ્કેલીઓ અને આક્ષેપોનો બોજો વધુ મોટો બની શકે. બ્યુરો રિપોર્ટ. મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ. બેલેન્ડિયા, ઝાલોદ.